નમસ્કાર. ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા અને જય શ્રી રામ. આજે તારીખ છે 22 જાન્યુઆરી 2024 ને આખા વિશ્વની અંદર ભગવાન શ્રી રામ એટલે રામમય બની ગયું છે. અને એ જ દિવસે ને એ જ પાવન દિવસના દિવસે આજે 9 વરવધુ એક સાથે જોડાઈ રહ્યા છે. તમે વિચારો કે આજથી 10 વર્ષ પછી એમને પૂછવામાં આવશે કે તમારા લગ્ન ક્યારે થયા હતા, તો એ કહેશે કે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી એ જ દિવસે અમારા લગ્ન થયા હતા. તો આજે આપણે વાસણા ગામમાં આવી ગયા છીએ અને અહીંયા જે આયોજન કરી રહ્યા છે એ આયોજન કેવી રીતે થઈ રહ્યું છે, એમનું ચોરી કઈ રીતે રાખવામાં આવે છે અને એ દરેક ઘર આગળ ચોરી રાખીને જમણવાર એક સાથે રાખે છે, એ દરેક વિષય આપણે એમની પાસેથી જાણીશું. જય મારબુદા. જયશંકભાઈ પરથીભાઈ મોર, વાસણા જગાણા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજ રોજ જે પધારેલ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સમયનું પરિવર્તન થાય એમ સમાજે બદલાતા રહેવું પડે. પહેલાં અમારા સમાજની અંદર 4 દિવસ ને 5 દિવસ સુધી જાનું રહેતી, એના પછી ક્રમસર જેમ જેમ પરિસ્થિતિ બદલાતી ગઈ, પરિવર્તન સમયનો થયો, એ પ્રમાણે એક દિવસ એટલે કે એક રાત અને એક દિવસ જાન રહેતી હતી ટૂંક સમય પહેલાં. અને એના પછી ધીરે ધીરે પરિવર્તન આવ્યું. પરિવર્તન એ પ્રમાણે આવ્યું કે દરેક વ્યક્તિને અત્યારે સગવડની જરૂરિયાત ઊભી થાય છે. ગામની અંદર વિવિધ પ્રકારના જે વ્યવસ્થાઓ છે એની ઉણપોના કારણે આ સમૂહ લગ્નનું અત્યારે આયોજન કરવું પડ્યું છે. અહીંયા વાસણા જગાણા ખાતે સમૂહ લગ્ન સમિતિ મારફતે આપણે આજે આ પ્રથમ સમૂહ લગ્ન છે અને એની અંદર આપણે દરેક યુવાને રસ લઈ, ગામના દરેક વડીલોએ પણ એની અંદર ભાગ લઈ અને સમાજની અંદર જે વર્તમાન પરિસ્થિતિ જે પ્રમાણે એની અંદર પરિવર્તન આવે એ પ્રમાણેની આ સતત સાથે રહી, બધા એક સાથે રહી અને આજનો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આ સમૂહ લગ્નની અંદર 6 માંડવા અને 9 દીકરીઓના લગ્નો યોજાઈ રહ્યા છે. અને દરેક આની અંદર અમે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે કે હંમેશા લગ્ન દીકરીના પોતાના ઘરના આંગણે થાય એવું દરેક વ્યક્તિ ઈચ્છતા હોય છે. અને એ સગવડ પૂરી થાય એ પ્રમાણે અમે આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નના 6 માંડવા અને 9 દીકરીઓ પોતાના ઘરના આંગણાની અંદર જ એમના લગ્ન થશે, જેના પરિણામે એમની માનસિક પરિસ્થિતિ કે એમ નહીં અમે ઘરની બહાર અથવા તો આંગણા બહાર અમે જઈ અને લગ્ન ન કરીએ અને એમને પણ સંતોષકારક મળે એ પ્રમાણે. આ ઉપરાંત અમે આ સમૂહ લગ્નની અંદર અમારા અભિનંદન જે વડીલોએ એટલે કે જે સમૂહ લગ્નની દીકરીઓના વાલીઓ પિતા માતાએ જે સંમતિ આપી અને એમને એમ કહ્યું કે અમારા દીકરીના સમૂહ લગ્નની અંદર અમારે ભાગ લેવો છે, પરંતુ જે ખર્ચ થાય એ આપણે કોઈ ફંડ ફાળો કે એ કરીને અમારી દીકરીઓ પરણાવી નથી. ફક્ત જે કંઈ ખર્ચ થાય એ તમે જેટલું માગશો એ પ્રમાણેનું ખર્ચ અમે જે પ્રમાણે આપીએ છીએ એ પ્રમાણેનું ખર્ચ થયા પછી પણ જો કદાચ એની અંદર ઘટાડો થાય અથવા તો ખર્ચ વધી જાય તો પણ અમે આની પૂર્તતા કરવા માટે બંધાયેલા છીએ. એટલે કોઈની અંદર અમારા દીકરી છે એ દીકરીને કોઈનો ફંડ ફાળો કે એવા બહારથી પેલા રકમ લાવીને અમારી દીકરીઓ પરણાવવાની નથી. એ પ્રમાણેની અહીંયા અમે વ્યવસ્થા કરેલી છે. અને દરેક દીકરીને પણ અને આ છેલ્લા 3 દિવસથી સતત એમના બધાના સમૂહની અંદર જ અહીંયા જમવાનું આયોજન કરેલું છે. એટલે એમને ઘરે પણ અહીંથી છે કે દરેક યુવાન અહીંથી જોઈતી ચા પાણી જે કંઈ બધું જ અહીંથી પૂરેપૂરી પોતપોતાના ઘરે અહીંથી માંડવા કક્ષાએ જઈ અને પૂરું પાડે છે. આ પ્રસંગની સાથે સાથે પણ અમારે જે 12 મહિના સુધી જે પ્રસંગો કરવાના હોય એટલે કે કોઈ બાબરીનો પ્રસંગ છે, જિયારાના પ્રસંગ છે, પછી સાડલા પહેરાવાના પ્રસંગ છે, એ પણ અમે અહીંયા 5 થી 6 પ્રસંગો પણ આ પ્રસંગની સાથે વણી લીધા છે. જેના પરિણામે વ્યક્તિગત રીતે કોઈ અડચણ એમને કંઈ ખર્ચ ન કરવો પડે એ પ્રમાણે નજીવા ખર્ચથી એમના ભાગીદારીથી આ દરેકની એક સહકારથી ભાગીદારીથી આ પ્રસંગ બીજા અન્ય પ્રસંગો લગ્નની સાથે સાથેના અન્ય સમાજના જે પ્રસંગો છે એ પ્રસંગો પણ આવરી લેવામાં આવ્યા છે.
મારું નામ મહેન્દ્ર કુમાર મોર છે. મૂળ રહેવાનું અહીંયા વાસણા જગાણાનો વતની છું અને જે અમારી આખી ટીમ છે એ ટીમમાં એક સભ્ય છું હું આ સમૂહ લગ્નનો. આ સમૂહ લગ્ન જે આપણે જે વાસણા જગાણામાં પ્રથમ સમૂહ લગ્ન છે એનું આપણે કાર્યક્રમ 3 દિવસનો હતો, 20, 21 અને આજે ત્રીજો 22 દિવસ છે, 22મી તારીખનો. 20 તારીખે આપણે લગભગ 2500 માણસોનું જમણવાર થયેલું અહીંયા. 21 તારીખે આપણે મહેંદીની રસમ હતી જેમાં આપણે 1000 થી 1200 માણસોનું જમણવાર થયેલું અને આજે આપણે જે બધી જે જાન અને મામેરું આ બધું થઈ અને લગભગ 5000 થી 5500ની આસપાસ પબ્લિકનો જમણવાર છે આજે. મેનુમાં આજના દિવસમાં એક મોહનથાળ છે, બીજો એક બંગાળી લાડુ પણ આજે છે. આજે આ મારો સ્ટોર રૂમ છે, જે 3 દિવસનું જે ટોટલ તૈયાર જે મેનુ થાય છે એ અહીંયા સ્ટોર રૂમ તરીકે રાખી અને અહીંથી આપણે આગળ જે મેનુ છે મોહનથાળ, ગાજરનો હલવો કે આ બધી વસ્તુઓ છે અહીંયા રાખીએ છીએ. આવી ભોજન વ્યવસ્થા ચાલુ છે. આ અમારો રસોડા વિભાગ છે જેમાં લાઈવ ગરમ ગરમ રોટલી જ બધાને આપવામાં આવી રહી છે. લગભગ 5055 જે પબ્લિક આજે જમશે એમાં જે રોટલી બિલકુલ ગરમ અને શુદ્ધ ઘીથી આપવામાં આવશે. સાથે સાથે પાપડ, પૂરી, એની સાથે એક સ્વીટમાં એક બીજો ગાજરનો હલવો, બે આપણી સબ્જી છે, 2 સબ્જી પણ નાખેલી છે, છોલે પનીર, વેજ કોલ્હાપુરી, છોલે પનીર છે, વેજ કોલ્હાપુરી, સાથે દાળ અને ભાત આપણો જે રીસમ મુજબ. અને મુખ્ય કોઈ પણ જમણવાર પછી અમારી છાશ બહુ જ એકદમ કહી શકાય કે બધા જ પોતાનો ખોરાક પચાવી શકે એવી છાશની પણ વ્યવસ્થા રાખેલી છે.